સાહેબ ક્યાં જતા હતા તમે? બગદાના શેમાં હતા? ગાડીમાં કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે. તો બધા અંદર જ છે? બધા હા, મેં અંદર જ છે. મારો આવડો દીકરો છોકરો પોલી પી ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે. કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બગદાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે, તે અમે એને પતે લગાડવા જતા હતા. આ પુલ તો છે ને બહુ જર્જરિત હાલતમાં હતો, જબરજસ્ત ખાવા પડી જાય છે. લગીન પુલ લગીન હજાર દેખાય એવા જર્જરિત હતો. લોકોને રજૂઆત બહુ કરી છતાં આ લોકો કોઈ કાળજી લીધી નહીં સાહેબ. એટલે આ લગભગ 5-6 ગાડી અંદર જતી રહી. એક ઇકો છે અને બીજા કોઈ સ્કૂટરના રાહદારીઓ છે, સ્કૂટરવાળા. આ જે બ્રિજ તૂટ્યો ને એ લગભગ અડધો પોણો કલાક પહેલી મારી કને મેસેજ આવ્યો. તરત જ હું આવી ગયો અને આવીને જોયું તો લગભગ 4 ગાડી અંદર પડેલી હતી, બીજી બાઇક બી છે. કેટલા લોકો મર્યા છે? એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે, ટ્રકમાં ભરેલો દેખાય છે, પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પર કદાચ મરણ થયા હોય. બચાવ કામગીરી તો અમે ચાલુ કરી. આ પુલ જર્જરિત થઈ ગયો તો એ પ્રકારનું સરકારે નિર્ણય કર્યો હતો. એની મુદત બી પૂરી થઈ ગયેલી હતી. સરકારને પહેલેથી જ ખબર છે કે આ બ્રિજ આટલો એની મુદત પૂરી થઈ ગયેલી છે, પણ કંઈ ધ્યાન નહીં દોર્યું. એના લીધે આ વસ્તુ બની છે. આપણે કોઈની પર એવો દોષ નહીં આપતા, આપણે સરકારને જોવાનું હોય. આજે નિર્દોષ માણસોના જીવ લેવાયા ને. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કોઈ પરિવારજનો માટે રડી રહ્યું છે તો કોઈ સારવાર માટે તડફડી રહ્યું છે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે રેસ્ક્યુની રાહ જોતા યુવકોના. બ્રિજના પિલ્લર પાસે 2 યુવકો રેસ્ક્યુની રાહ જોતા નજરે પડ્યા છે. 2 યુવકોની આ લાચારી કહેતી હતી કે બચાવી લેજો. તો રેસ્ક્યુની રાહ જોતા આ 2 યુવકો જોવા મળી રહ્યા છે. કેવી લાચારી, કેવી કરુણાંતિકા છે. રેસ્ક્યુની રાહ આ 2 યુવકો જોઈ રહ્યા છે અને તેમની વચ્ચે ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. ખૂબ જ દુઃખદ આ ઘટના છે, જેને લઈને રાજ્યભરમાં શોકનો માહોલ છે. પરંતુ આ સમગ્ર ઘટના બાદ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે જે પ્રકારની બ્રિજની હાલત હતી, કેમ કોઈ કામગીરી પહેલા કરવામાં ન આવી. હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં 2 યુવકો કઈ રીતે ફસાયા છે, રેસ્ક્યુની રાહ જોઈ રહ્યા છે અને બચાવી લેવા માટે ગુહાર કરી રહ્યા છે. તો કરુણાંતિકા અને લાચારીના આ 2 દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે યુવકોના. મધ્ય ગુજરાતમાં સર્જાઈ છે મોટી કરુણાંતિકા. ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મહી નદીમાં 4 વાહન પડ્યા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 6 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા. તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસે જઈશું અને વધુ માહિતી પણ લઈશું. હાર્દિક, જે પ્રકારની સમગ્ર આ ઘટના સામે આવી છે, ઘણા બધા પ્રત્યક્ષદર્શીઓ પણ છે ત્યાં કે જે આપવીતી જણાવી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ હતી. શું અપડેટ છે આપની પાસે હાર્દિક હાલની? બિલકુલ લુમના, આપણે અત્યાર સુધી કહેવત સાંભળતા હતા કે રામ રાખે અને કોણ ચાખે, ત્યારે આવો જે ઘટના છે, આવ્યો જે કિસ્સો છે તે અનવર શાહ જે છે તેમની સાથે બન્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. અગાઉ આપણે દર્શકોને જે ડૂબેલી પિકઅપ વાન બતાવી તેના આ ચાલક છે તે અનવરભાઈ સાથે જ સમગ્ર વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. અનવરભાઈ, શું કહેશો? તમે ક્યાંથી ક્યાં જતા હતા અને તમે શું જોયું ઘટનામાં? વર્ષથી જંબુસર જતો હતો. આવા પાછળથી ધડાકો થયો ને એટલે અમારી ગાડી છેક નીકળી ગઈ અમારી, અને પછી પેલું એમ પેળો પુલ છે ને એનાથી પાછી પડી. બરાબર. એટલે અમે ભૂસકામાં આવ્યા. એટલે તમને લાગ્યું ગાડી ડૂબી જશે એટલે ચાલુ તમે કૂદી ગયા? કૂદી પડ્યા. કેટલા લોકો હતા તમે? અમે 3 સવારી હતા. બરાબર. હવે તમે સમય બ્રિજ પર હતા, ચાલુ કૂદી ગયા,
તમારી સામે જે મંજર હતો એ જુઓ તો રૂવાડા ઊંચા થઈ જાય, કેમ કે તમે શું જોયું હતું એ ટાઈમે? કારણ કે અમે આવ્યા તો અમે પોતે ડરી ગયા હતા, અમે ગભરાઈ તે ગયા હતા, પોણી થઈ ગયેલા. કારણ કે જીવ બચે એટલે અમે ઉપરવાળાને શુક્ર અદા કરવો પડે ને. બરાબર. એ ઇન્સાનિયતના નાતે તમે કીધું કે કોશિશ તમે કરી કે ચલો આપણે બચ્યા તો બીજાને બચાવીએ, પણ પરિસ્થિતિ કેવી હતી? લાગતું હતું કે કોઈને બચાવશે? શુક્રવારો થયો, અહીં ચતરિયા સાહેબે જોડાયો બધું, અહીંથી આ પોલીસ સ્ટાફ બી આવ્યો હતો. બરાબર. ભાઈ પોણી પછી આ વધારે આવવા મળ્યું તો પછી કોણ જાય? બરાબર. હવે એ મંજરની વાત કરીએ તો કેટલો ડરાવનો હતો? આમ તમે અત્યારે આંખો બંધ કરો, તમારા આંખોમાં શું દેખાય? ભયાનક તો કહેવાય ને. આ ગાડી એક તો આ રોડ ખરાબ થઈ ગઈ, બરાબર. ગાડી એકદમ એમ ધીરે ધીરે બધી જ જાય ને, પણ જેટલી એ ગાળા પર હતી ને એટલી બધી અંદર જતી રહી. અને અમારી આ છેડા પર હતી ને એટલે છેડા પરથી પાછી એમ જતી રહી. એટલે અમે કૂદકા માર્યા, કારણ કે આપણી બી પહેલાં પાછળ ધડાકો છે ને એટલે અમે બી કૂદીને પડ્યા. તમારી સામે કેટલી ગાડીઓ પડી તમે જીવ પાણી? અમે પછી જોયું, પહેલાં તો એકદમ નહીં જોયું, નીચે જઈને જોયું ને તો 4-5 ગાડી હતી, મોટી ગાડી, પછી રિક્ષા, બાઇક અને ઇકો અને અમારી પિકઅપ. બરાબર. ઉપરવાળાનો કેવી રીતે શુક્રિયા અદા કરશો? કારણ કે આટલા બધા લોકો મરી ગયા, 9 લોકો મરી ગયા અને તમારો બચાવ થઈ ગયો. તમે બ્રિજ પર હતા, તમારી ગાડી ડૂબી ગઈ, પણ તમે 3 મિત્રો બચી ગયા. પછી ઉપરવાળાને શુક્રિયા અદા કરવો પડે ને, બરાબર. બિલકુલથી. તો લુમના આ અનવર શાહ છે અને તેઓ આ જ્યારે ઘટના બની ત્યારે આ બ્રિજ પરથી પોતાની પિકઅપ વાન લઈને પસાર થઈ રહ્યા હતા. તેમની ગાડી જે છે તે બ્રિજ પર ન ચડી શકી, એમને કંઈક ગંભીર સ્થિતિ જણાઈ એટલે તે અને તેમના જે બીજા અન્ય 2 મિત્રો છે તેઓ ચાલુ ગાડીમાં કૂદી ગયા અને તેમની જે પિકઅપ વાન છે તે બ્રિજથી નીચે ખાબકી. આ આંખની સામે તેમને આખો આ ભયાનક મંજર છે તે નિહાળ્યું છે. તેઓ કહી રહ્યા છે કે અત્યારે તેઓ એ દ્રશ્યો જે છે તેને ભૂલી નથી શકતા, ત્યારે તેઓ અત્યારે ઉપરવાળાનો આભાર માની રહ્યા છે, કારણ કે આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે અને તેમના જે 2 મિત્રો છે તેમનો આબાદ બચાવ થયો છે. લુમના બિલકુલ હાર્દિક, પ્રત્યક્ષદર્શી અનવર શાહ તો ખૂબ જ નસીબદાર રહ્યા કે બચી ગયા, પરંતુ ઘણા બધા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. હાર્દિક, પરંતુ સવાલ એ પણ છે કે 5 વર્ષથી રજૂઆત થઈ રહી હતી આ બ્રિજને લઈને, તંત્ર ન જાગ્યું અને ઘણા બધા કમનસીબોએ પોતાનો જીવ ગુમાવવું પડ્યું અને રાજ્યમાં આ ઘટનાઓ વધી રહી છે. શું કહેશો, કોના પાપે? બિલકુલથી ચોક્કસથી તંત્રના જ પાપે, કારણ કે 5 વર્ષથી જો લોકો રજૂઆત કરતા હોય ને તંત્રના કાનમાં વાત ના જાય, એ કેટલી ગંભીર સ્થિતિ છે તમે સમજી શકો છો. નાગરિકોએ જ્યારે આ બ્રિજ વિશે રજૂઆત કરી ત્યારે તંત્રએ ઠીંગણા માર્યા, પરંતુ એ ઠીંગણા જે માર્યા હતા એ આજે માતમમાં ફેરવાઈ ગયા છે. એ ઠીંગણાઓના કારણે જ આજે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને બીજી મહત્ત્વની વાત કરીએ, જ્યારે નાગરિકો રજૂઆત કરતા હતા બ્રિજને લઈને ત્યારે પણ તંત્ર મૌન હતું, અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે કલેક્ટર જે છે અહીંયા પોતે હાજર હતા. મગનું નામ મરી પાડવા માટે તૈયાર નહોતા, પરંતુ પત્રકારોના દબાણ બાદ તેમને તેમનું મોઢું ખોલ્યું હતું અને સ્વીકાર્યું હતું કે ખરેખર આ ગંભીર પ્રકારની ઘટના છે અને હવે અમે આ મામલે તપાસના આદેશ આપીશું અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું. પરંતુ અહીંયા સવાલ એ જ છે કે જો પહેલાં જ કાર્યવાહી કરી હોત, પહેલાં જ તપાસ કરી હોત, પહેલાં જ સ્થળ નિરીક્ષણ કર્યું હોત તો આજે 9 નિર્દોષોએ પોતાનો જીવ જે છે તે ન ગુમાવ્યો હોત. લુમના બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જીવ ન ગુમાવ્યો હોત જો પહેલા કાર્યવાહી કરી હોત, પરંતુ તંત્ર ક્યારે સાંભળશે? છેલ્લા લાંબા સમયથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર આ સવાલ ઉઠાવી રહી છે, છતાં તેનો જવાબ તંત્ર આપવા તૈયાર ન હોય. તે પ્રકારની આ પરિસ્થિતિની વચ્ચે ઘણા બધા નિર્દોષ લોકોને આજે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. છોકરો હતો નાનો, છોકરી હતી નાની. આ લોકો પ્લેટ તૂટી જતો હું કામ કરી, કોઈ બચાય ના, બહુ બચાવવા કોશિશ કરી પણ પોલીસ વાળાએ કોઈ નહીં ના જવા દીધા. બચી જાત, બધા બચી જાત, પણ પોલીસ વાળાએ કોઈ ના જવા દીધા. બધાને રોકી રાખ્યા. પોલીસ વાળાનો દોષ છે, કોઈનો દોષ નહીં. ભાઈ મારો ભત્રીભાઈ નો છોકરાનો છોકરો હતો, એની 2 આખું પરિવાર મારું છે. ભાઈ આખું પરિવાર છે. બાધા કરવા જતા હતા ભાઈ, બગદાના જતા હતા. આખું પરિવાર જતું હતું. શું માનો છો ન્યાય તો હું આ વાલ્યા. અમારો તો માણસ જતો રહ્યો ભાઈ. મારા ભાઈને એક જ છોકરો, એને એક જ છોકરો જતો રહ્યો, એની વાતો જતો રહ્યો ભાઈ. તો
તો જે પ્રકારથી બ્રિજ તૂટ્યો તે બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર કોઈને પણ રડાવી દે તેવા છે. આ કરુણાંતિકાની આ ઘટનાના 6 અલગ અલગ દ્રશ્યો જુઓ. પહેલા જુઓ કે બ્રિજ કઈ રીતે તૂટ્યો. એક માતા છે જે પોતાના દીકરા માટે આક્રંદ કરી રહી છે, જેની માનતા પૂરી કરવા માટે જ આ પરિવાર જઈ રહ્યો હતું. બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. તમામ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો તરતા વાહનો જોવા મળી રહ્યા છે. બ્રિજથી નીચે પડીને કઈ રીતે વાહનો તરી રહ્યા છે તેના પણ આપ દ્રશ્યો જુઓ. ડૂબી ગઈ જિંદગી, અને ડૂબી ગઈ જિંદગી બાદ જે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે તે પણ જુઓ. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ સવાલ પણ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા છે. વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરાયા છે. તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન અપાયું છે. તો ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવો. ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત. તો બ્રિજની કરુણાંતિકા પર તંત્રની હાસ્યાસ્પદ વાત. બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી વાહનો પર બંધી રહેશે. બોલો, બ્રિજ તૂટી ગયો અને હવે વાહન પર પ્રતિબંધ. જે પ્રકારની આ સમગ્ર ઘટના છે તે હાસ્યાસ્પદ. વડોદરા હાઈવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલે આ દુર્ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું. કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે. કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખીને કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં આ પ્લેટ 1 ફૂટ પહોંચી હતી અને આજે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે. આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે, જેનાથી દુર્ઘટના થઈ શકે છે. બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા છતાં કામગીરી કરાઈ નથી રહી. કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ. એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવું જોઈએ. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે. ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ 25 લાખનો ખર્ચો કર્યો. અમારા જ ખિસ્સાના પૈસા, પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે. આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે, બીજું કંઈ છે નહીં. એમાં 1 ફૂટની પ્લેટ નાખેલી 2 વર્ષ પહેલા હતી. અત્યારે એ 6 ફૂટે પ્લેટ પહોંચી ગઈ છે, છતાં એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી, એનું કામ થતું નથી. આમાં કોઈ જાનહાનિ કે કાંઈ પણ થઈ છે તો જે કોઈ લોકોની ઘટનામાં જે માણસો આવી જાય એના પરિવારની જવાબદારી કોણ લે છે? આ જે તે વિસ્તારના રાજકારણીઓ, સાંસદ, ધારાસભ્યો છે એને આ થોડું ધ્યાન દોરવું જોઈએ. ગંભીર બ્રિજના લીધે અમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે. તો જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે આ પુલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને કંઈક. આ પ્લેટ તમે જોવો ને, પ્લેટ તમે જોઈ શકો છો. બહુ તકલીફ લાગે છે. પ્લેટ ક્યારેક ઉંચકી હોય, ક્યારેક તૂટી જાય છે, પણ કાંઈ કામ થતું નથી. તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો. સુરત મુંબઈ હાઈવે પર પણ કામરેજ બ્રિજની ખરાબ સ્થિતિ છે. NH48ના તાપી નદીનો બ્રિજ પણ આવી જ હાલતમાં જોવા મળ્યો. બ્રિજ પર મોટું ગાબડું, છતાં કોઈ ઓથોરિટી કામગીરી નથી કરી રહી. બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા છે. 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. થોડા દિવસ પહેલા મંત્રી પ્રફુલભાઈ પણ આ બાબતે નોંધ તેમણે લીધી હતી. વર્ષોથી આ બ્રિજની આવી સ્થિતિ છે. આ બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનાને અંજામ પણ આપી શકે છે. હાઈવે પર મોટા ટ્રકો અને બસો ચાલતા હોય છે. ભરૂચ જિલ્લામાં આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પર આવેલો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત સ્થિતિમાં પહોંચ્યો છે. અહીં દરરોજ અઢળક વાહનો પસાર થાય છે. આ બ્રિજને લઈને રજૂઆતો કરાઈ છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે. મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટી જવાથી લોકોને હવે આ જર્જરિત પડી જવાનો ભય સતાવી રહ્યો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનો
પ્રતિબંધક કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો. આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો. તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી. બ્રિજ પર મુસાફરી જીવનો જોખમ છે. નીચે મગરોની કતાર લાગી ગયેલી છે. જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે. વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી એ ભાઈનો.